વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ છે એના સંદર્ભમાં વાત કરીશું. તો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં છે, એટલે ક્રોસ નિશાની વડે દર્શાવે છે. પૃષ્ઠને લંબ અંદર તરફ હોય તો ક્રોસ નિશાની અને લંબ બહાર તરફ હોય તો ડોટ નિશાની, એવું આપણે જાણીએ છીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સરખા અંતરે છે, જોઈ શકાય છે. હવે એમાં q જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ v વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. અહીંયા કોઈ બી જગ્યાએથી દાખલ થશે તો ચુંબકીય ક્ષેત્ર b અંદર તરફ છે એટલે લંબ રૂપે થશે. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ v વેગથી ગતિ કરે તેના પર ચુંબકીય બળ લાગે છે. ચુંબકીય બળને સદિશ સ્વરૂપે આપણે લખીએ તો સદિશ F બરાબર Q સદિશ V ક્રોસ B આવે. બળનું મૂલ્ય તો F બરાબર Q VB sin θ આવે, એવું આપણે જાણીએ છીએ. પણ અહીંયા V અને B લંબ રૂપે છે. B અંદર તરફ છે ને V કોઈ પણ જગ્યાએ દાખલ થાય તો એને લંબ રૂપે છે, એટલે θ 90 sin 90 1 થશે. એટલે ચુંબકીય બળનું મૂલ્ય Q VB મળશે. હવે બળની દિશા કેવી છે? v ક્રોસ b, એટલે v અને b થી બનતા સમતલને લંબ રૂપે છે. એટલે બળ છે વેગને લંબ રૂપે છે. બળ વેગને લંબ રૂપે છે. બળની દિશા એટલે પ્રવેગની દિશા. એનો મતલબ કે પ્રવેગ વેગને લંબ રૂપે છે. 11મા ધોરણની અંદર વેગ પર પ્રવેગની અસર યાદ કરશો તો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય. વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. વેગ અને પ્રવેગ લંબ રૂપે હોય તો વેગની માત્ર દિશા બદલાશે. વેગ અને પ્રવેગ વચ્ચે કોઈ ખૂણો θ હશે 0, 180 કે 90 સિવાયનો, તો પ્રવેગના બે ઘટક આવશે. એક વેગને સમાંતર જે મૂલ્યમાં ફેરફાર કરશે ને એક વેગને લંબ જે દિશામાં ફેરફાર કરશે. આવો એક ટોપિક આવી ગયો. અહીંયા ચુંબકીય બળ હંમેશા વેગને લંબ રૂપે આવે છે, એટલે પ્રવેગ વેગને લંબ રૂપે છે. એટલે જે વેગની માત્ર દિશા જ બદલી શકશે, મૂલ્ય નહીં બદલી શકે. એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણ ગતિ કરશે ત્યારે એના પર લાગતું બળ હંમેશા વેગની દિશા બદલતું રહેશે, વેગને લંબ રૂપે હશે. તો એની ગતિ કેવી થશે? માની લો કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે ને કણ q છે, q વિદ્યુતભાર ધરાવતો કણ v વેગથી અહીંયા દાખલ થયો. હવે એના પર જે ચુંબકીય બળ લાગશે ને લંબ રૂપે લાગશે. એટલે શું થાય? વેગનું મૂલ્ય એટલું જ રહેશે પણ એની દિશા સતત બદલાતી જશે. એટલે કેવી ગતિ કરશે? નિયમિત વર્તુળમય ગતિ કરશે. વેગનું મૂલ્ય અચળ છે, વેગની માત્ર દિશા બદલાઈ છે, એટલે કણ નિયમિત વર્તુળમય ગતિ કરશે. એ સ્પષ્ટ છે. નિયમિત વર્તુળમય ગતિ કરવા માટે શેની જરૂર પડે? તો કે કેન્દ્રગામી બળની જરૂર પડે. દેખેલી વસ્તુ છે જે અહીંયા ચુંબકીય બળ પૂરું પાડે છે. તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ mv² ના છેદમાં r છે, તો ચુંબકીય બળ qvb છે. r ને સૂત્રનો કરતા બનાવો, mv ના છેદમાં qb થશે. હવે ચાક ગતિની અંદર આપણે જાણીએ છીએ v બરાબર r ઓમેગા. v એટલે રેખીય ઝડપ છે, ઓમેગા એટલે કોણીય ઝડપ છે. તો અહીંયા v ના સ્થાને r ઓમેગા મૂકીએ તો r ઉડી જશે. તો ઓમેગા બરાબર શું આવશે? qb ના છેદમાં m આવશે. જો આમાં તમામ કિંમત અચળ છે. કણનો વિદ્યુતભાર, સમાન ચુંબકીય ક્ષેત્ર, કણનું દળ, એટલે કણની કોણીય આવૃત્તિ અચળ છે. કોણીય આવૃત્તિ એટલે 2πf છે, એટલે કણની આવૃત્તિ અચળ છે. એટલે એકમ સમયમાં થતા પરિભ્રમણોની સંખ્યા અચળ છે. ચલો તમે કણની ઝડપ વધારો. કણની ઝડપ વધારો તો કણની ગતિપથની ત્રિજ્યા વધશે, કારણ કે બાકીનું અચળ છે. એટલે કણનું વેગમાન વધારવામાં આવે, એટલે કે કણની ઝડપ વધારવામાં આવે કે કણની ગતિ ઊર્જા વધારવામાં આવે, એની ત્રિજ્યા વધશે, એટલે મોટું વર્તુળ બનતું જશે. જો વધારીએ તો પણ આવૃત્તિ અચળ રહેશે. તો મોટું ને મોટું વર્તુળ બનતું જાય અને આવૃત્તિ અચળ, એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યા અચળ રાખવી હોય તો કોણ એકદમ જ પ્રવેગિત થઈ જશે, વેગ એકદમ જ વધતો જશે. આ સિદ્ધાંતનો ઉપયોગ સાયક્લોટ્રોનની અંદર કરવામાં આવે છે. આ ચેપ્ટરમાં આગળ એક યંત્ર આવશે, એક રચના સાયક્લોટ્રોન, એમાં આ સિદ્ધાંત આવે છે. પણ સીબીએસઈ વાળાએ આ વખતે કોવિડ-19 ને કારણે સાયક્લોટ્રોનનો ટોપિક રદ કરી દીધો છે એના અભ્યાસક્રમમાંથી. આપણા ગુજરાત બોર્ડનો નિર્ણય હજી સુધી આવ્યો નથી, એટલે આપણે પણ રદ થઈ જ જશે. બરાબર, આગળ સાયક્લોટ્રોન આવશે તો પણ આપણે જોઈશું. તો આ રીતે જો કણની ઝડપ, વેગમાન કે ગતિ ઊર્જા વધારવામાં આવે તો એની ત્રિજ્યા વધતી હશે, પણ આવૃત્તિ અચળ રહેશે, કારણ કે આવૃત્તિમાં એમાંથી એકેય વસ્તુ નથી દેખાતી. એટલે
આવૃત્તિ અચળ રાખવાની, એકમ સમયમાં પરિભ્રમણની સંખ્યા અચળ રાખવાની, ત્રિજ્યા મોટી થતી જાય એટલે કણ એકદમ પ્રવેગિત થશે ને એકદમ પ્રવેગિત થયા બાદ એ વિદ્યુતભારિત કણને કોઈ દ્રવ્ય તરફ ફેંકવામાં આવે તો દ્રવ્યમાં છેક અંદર સુધી ચાલ્યો જાય છે એટલે દ્રવ્યના આંતરિક બંધારણનો અભ્યાસ કરી શકાય એટલા માટે લોરેન્સ ને લિવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિકે સાયક્લોટ્રોનની રચના કરેલી છે જે ચેપ્ટરમાં આગળ આવશે. તો આ રીતે એની કોણીય આવૃત્તિ અને એના પરથી એનો આવર્તકાળ પણ તમે શોધી શકો. એ આવૃત્તિનો વ્યસ્ત થશે 2πm/qb થશે એક ભ્રમણ માટે લાગતો સમય. હવે અહીંયા આપણે જોયું કે કણનો વેગ છે પ્રારંભિક વેગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. ધારો કે એવું ન હોય તો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ન હોય તો એમની વચ્ચે કઈ ખૂણો બને થીટા. તો અહીંયા sin 91 ની કે sin θ રહેશે તો શું અસરકારક થશે અહીંયા બતાવેલી છે. ત્રિપરિમાણિક દ્રષ્ટિએ વિચાર કરવાનો છે. આ ધન x દિશા છે, આ ધન y દિશા છે અને આ ધન z દિશા છે અને ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં છે. જો x અક્ષ છે ને ચુંબકીય ક્ષેત્ર સદિશ b ધન x દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર અને એમાં જે કોણ છે ને એને લંબરૂપે નહીં પણ સે ત્રાસો દાખલ થાય છે. ધન વિદ્યુતભારિત કોણ આપણે અહીંયા પણ લેશું. તો ધન વિદ્યુતભારિત કોણ છે સે ત્રાસો દાખલ થાય છે તો એનો વેગ સ્પર્શકની દિશામાં અહીંયા આપણે વિચારીએ સદિશ v સ્પર્શકની દિશામાં આવે છે. ગતિપથ પરના કોઈ પણ બિંદુએ વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. જો v સ્પર્શકની દિશામાં હોય તો એ b સાથે કંઈક ખૂણો બનાવે છે અને તો v ના બે ઘટકો લેશું. એક b ને સમાંતર ઘટક ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક v સમાંતર આ જે નિશાની છે ને સમાંતરની નિશાની કરેલી છે બરાબર 11 v સમાંતર અને બીજો છે તે v લંબ જે ચુંબકીય ક્ષેત્રને લંબ છે. હવે અહીંયા જોયું કે વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો એ નિયમિત વર્તુળમય ગતિ કરશે. એના પર લાગતું બળ છે વેગની દિશા સતત બદલશે. તો અહીંયા જે લંબ ઘટક છે ને ચુંબકીય ક્ષેત્રને લંબ વેગનો ઘટક એ કણને વર્તુળમય ગતિ કરાવશે. વર્તુળમય ગતિ પણ સાથે સાથે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં પણ કંઈક વેગ છે એટલે એને કારણે કણ આગળ પણ વધતો જશે. એટલે જો અહીંયા શું થાય છે એક જ જગ્યાએ વર્તુળમય ગતિ કરતો રહેશે આમ અથવા તો આમ. જ્યારે અહીંયા શું થશે એક જ જગ્યાએ વર્તુળમય ગતિ નહીં કરે. વેગનો લંબ ઘટક એને વર્તુળમય ગતિ કરાવશે પણ વેગનો સમાંતર ઘટક એને આગળ પણ ધકેલશે એટલે કોણ છે એ ગતિ આવી રીતે આમ નહીં કર્યા કરે પરંતુ એની ગતિ આવી રીતે થશે. v સમાંતર છે કણને આગળ પણ લઈ જશે અને એ વર્તુળ તો પૂર્ણ કર્યા જ કરશે એટલે એની ગતિ કેવી બનશે હેલિકલ બનશે. સર્પિલ આકારની ગતિ બનશે જે અહીંયા દર્શાવેલું છે. હવે હેલિકલ ગતિ થાય છે ત્યારે ગતિપથની જે ત્રિજ્યા છે સામાન્ય આપણે જે ત્રિજ્યા કહીએ છીએ એને હેલિકલ ત્રિજ્યા પણ કહેવામાં આવે છે. હેલિકલ ત્રિજ્યા આ જે છે તે સાથે બીજી એક મહત્વની વસ્તુ આવશે કે માની લો કે અહીંથી વર્તુળમાં ગતિ શરૂ કરી છે જો ત્યાં ફરતું હોય તો પાછો ત્યાં જ આવશે પણ અહીંયા હેલિકલ ગતિ કરે છે તો અહીંથી વર્તુળમાં ગતિ શરૂ કરે છે ભ્રમણ પૂર્ણ કરીને પાછો અહીંયા આવે તો થોડોક આગળ વધી ગયો હોય તો એ જે અંતર છે ને એ જે અંતર અહીંયા માપો કયા માપો એને હેલિક્સ પીચ કહેવામાં આવે છે. પેચ પણ કહેવાય. કાપેલું અંતર કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં પણ કેટલો ખસે છે તે હેલિક્સ પીચ એ આપણે ગણવી છે. તો કઈ રીતે મળશે તો એક અંતર જ છે ને તો સૂત્ર શું કહે છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આ દિશામાં વેગનો ઘટક અચળ છે કારણ કે આ દિશામાં જો v અને b સમાંતર હોય તો ચુંબકીય બળ શૂન્ય થઈ જાય કારણ કે sin 0 0 એટલે આ ઘટક પર કોઈ ચુંબકીય બળ લાગતું નથી એટલે અચળ રહેશે. કોણ અચળ ઝડપથી ગતિ કરે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય. ઝડપ કેટલી છે 20 સમાંતર એક ભ્રમણ માટે લાગતો સમય કેટલો છે આવર્તકાળ t તો 20 સમાંતર ગુણ્યા t અને t નું આ સૂત્ર મૂકી દઈએ ને 2πm/qb. તો ક્યારેક કોઈ દાખલા MCQ ની અંદર હેલિક્સ પીચ કે પેચ ગણવાનો આવે p તો 20 સમાંતર ગુણ્યા t એટલે 20 સમાંતર 2πm/qb લેવાનું રહેશે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં કણની ગતિ સમજી શકાય છે. ફરી એક વખત આટલું તેમાં સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ છે એમાં q વિદ્યુતભાર અને m દળ ધરાવતો કણ છે v વેગથી દાખલ થાય છે અને દાખલ થાય છે ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે દાખલ થાય છે એટલે θ 90 છે sin 91 છે એટલે બળ આવશે qbb બળનું મૂલ્ય. પણ બળ હંમેશા વેગને લંબ તો હોવાનું જ છે કારણ કે બે સદિશોનો સદિશ ગુણાકાર a અને b વચ્ચેનો ખૂણો ગમે તે હોય પણ a ક્રોસ b a અને b બંનેને લંબ રૂપે લે બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે બળ વેગને લંબ રૂપે છે એટલે પ્રવેગ વેગને લંબ રૂપે છે જે વેગની દિશા સતત બદલતું જશે.
એટલે નિયમિત વર્તુળમાં ગતિ કરશે અને બળ કેન્દ્ર તરફ લાગતું હશે. તો નિયમિત વર્તુળમાં ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે છે. mv²/r બરાબર qvp. તો r બરાબર mv ના છેદમાં qb. એની ઝડપ, વેગમાન કે ગતિ ઉર્જા વધારો તો ગતિપથની ત્રિજ્યા વધશે. એમસીક્યુ માં ક્યારેક આવું પૂછાય, યાદ રાખજો. v બરાબર r ઓમેગા કરીએ, r ઉડી જશે, ઓમેગા qb ના છેદમાં m એટલે કે 2πf. જો કણનો વિદ્યુત ભાર, સમાન ચુંબકીય ક્ષેત્ર, કણનું દળ, આમાંથી કઈ કિંમત બદલાવાની નથી, તમામ કિંમત અચળ છે. એટલે કણની કોણીય આવૃત્તિ અને તેથી આવૃત્તિ અચળ રહેશે, એટલે આવર્તકાળ અચળ હશે. એક ભ્રમણ માટે લાગતો સમય, આવૃત્તિનો વ્યસ્ત એ પણ અચળ રહેશે. તો તમે એની ઝડપ વધારતા જાઓ, એની ઉર્જા વધારો તો ત્રિજ્યા વધે, પણ એક ભ્રમણ કરવા માટે લાગતો સમય અચળ રહે. નાનું ભ્રમણ કરવું હોય ત્યારે એની ઝડપ ઓછી હોય, પણ મોટું ભ્રમણ કરવા માટે એટલા જ સમયમાં પૂરું કરવું હોય તો એને ઝડપ વધારતી જ જવી પડે, એટલે કણ એકદમ પ્રવેગિત થાય. આ સિદ્ધાંત સાયક્લોટ્રોનનો છે. એકદમ પ્રવેગિત થયા બાદ એને દ્રવ્ય તરફ છોડવામાં આવે તો દ્રવ્યમાં છેક અંદર સુધી જઈ શકે, એટલે દ્રવ્યના આંતરિક બંધારણનો અભ્યાસ થઈ શકે છે. હવે અહીંયા આપણે v છે, b ને લંબ રૂપેથી શરૂઆત કરી. જો v b ને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય તો એના પર લાગતું બળ શૂન્ય થઈ જશે, કારણ કે sin 0 અને sin 180 0 થાય તો કોઈ જ અસર નહીં જોવા મળે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં કણ ગતિ કરે તો એના પર કોઈ ચુંબકીય બળ નહીં લાગે, એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તોય કોઈ બળ નહીં લાગે, લંબ રૂપે ગતિ કરે તો મહત્તમ લાગશે, પણ ત્રાંસો ગતિ કરે તો જેમ કે અહીંયા છે વ્યાપક. અહીંયા વેગ સદિશ v છે, ચુંબકીય ક્ષેત્ર b સાથે θ કોણ બનાવે છે. આકૃતિમાં ત્રિપરિમાણિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો સમાન ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં છે, આ y અક્ષ અને z અક્ષ છે. એમાં કોણ છે આ રીતે ત્રાંસો દાખલ થાય છે, એટલે કણનો વેગ સદિશ ગતિપથના કોઈ પણ બિંદુએ સ્પર્શકની દિશામાં, એટલે v છે એ b સાથે એટલે કે x અક્ષ સાથે θ કોણ બનાવે છે v. તો આ એનો v cos θ ઘટક આવે જે ચુંબકીય ક્ષેત્ર b ની દિશામાં આવે, જેને આપણે v સમાંતર કહીશું, અને બીજો v sin θ આવે જે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આવે, જેને આપણે v લંબ કીધું છે. આ v લંબ એટલે v sin θ જ કહેવાય, અને v સમાંતર એટલે v cos θ થાય. ક્યારેક z ડબલ યુનિટમાં જરૂર પડે તો યાદ રાખજો. હવે જે v લંબ છે તો આના જેવી જ કહાની થઈ ગઈ ને, કે વેગનો ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે, એને કારણે કણ વર્તુળમાં ગતિ કરશે, પરંતુ જે સમાંતર ઘટક છે એના પર લાગતું બળ શૂન્ય છે, એટલે અચળ રહેશે. v સમાંતર અચળ રહેશે અને v લંબ ને કારણે કણ વર્તુળમાં ગતિ કરશે. વર્તુળમાં ગતિ કરે છે v લંબ ને કારણે, પણ v સમાંતર એને આગળ પણ ગતિ કરાવે છે, એટલે કણ ત્યાં ન ફરતા આગળ વધતો જાય છે. તો આવી જે ગતિ છે એને હેલિકલ સર્પિલાકાર ગતિ કહેવામાં આવે છે. એમાં એક ભ્રમણ જ્યાંથી શરૂ કર્યું હોય અને બીજું ભ્રમણ શરૂ કરે ત્યાં સુધીમાં કેટલો આગળ ખસી ગયો છે એને હેલિક્સ પીચ કહેવામાં આવે છે, પેચ પણ કહેવાય. અંતર છે, અચળ ઝડપથી ગતિ કરે છે એટલે ઝડપ ગુણ્યા સમય. એક ભ્રમણનો સમય આવર્તકાળ અહીંયા લાગુ પડશે, જે ત્યાંથી લઈએ તો હેલિક્સ પીચ p એટલે v સમાંતર 2πm ના છેદમાં qb અથવા તો v cos θ 2πm ના છેદમાં qb થશે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણની ગતિ સમજી શકાય છે. હવે એના પર આધારિત ઉદાહરણ છેલ્લા સૂત્ર યાદ, તેમાં કિંમત મૂકવાની હશે. ઉદાહરણ 4.3 આપણે જોઈશું. 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન. ચુંબકીય ક્ષેત્ર છે 6 × 10⁻⁴ ટેસ્લા, એને લંબ રૂપે ઇલેક્ટ્રોન આટલી ઝડપથી ગતિ કરે છે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. લંબ રૂપે છે એટલે θ 90 sin 91 છે, આ પ્રમાણ ચાલશે, આની કઈ જરૂર નથી. ઇલેક્ટ્રોન ગતિ કરે તો આગળ ઇલેક્ટ્રોનનું દળ હશે. હા, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન આપેલું છે 9 × 10⁻31 કિલોગ્રામ, 9.11 માટે ખાલી 9 આપેલું છે. અને વિદ્યુત ભાર q એટલે અહીંયા e થશે, ઇલેક્ટ્રોન માટે 1.6 10⁻19 કુલમ એનું મૂલ્ય. ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે, આપણે ત્રિજ્યા શોધવાની છે. પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે, આવૃત્તિ f શોધવાની છે. અને ઊર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻19 જૂલ, આપણે બીજા ચેપ્ટરની અંદર જોયેલું હતું. તો ત્રિજ્યા r એટલે mv ના છેદમાં qb થશે. m ઇલેક્ટ્રોનનું દળ 9 × 10⁻31, v ઝડપ છે 3 × 10⁷, q એટલે ઇલેક્ટ્રોનનું વીજભાર 1.6 10⁻19, b છે 6 × 10⁻4.
-19 -4 એટલે -23 ઘાત અંશમાં જાય +23 થાય અને +7 છે એટલે +30 થયા પણ -31 છે એટલે -1 ઘાત બાકી રહ્યો 9 × 3 27 ભાગ્યા 6 અને ભાગ્યા 1.6 કરો એટલે 2.81 આવે છે અને -1 ઘાત આવે છે તો આપણે 28.12 કરીએ તો -2 ઘાત થાય મીટર એટલે 2 ઘાત કાઢી નાખો સેન્ટીમીટર 28.12 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ છે હવે આવૃત્તિ f એટલે કેટલા આવે આનો વ્યસ્ત કરી દીધો ચાલે qb ના છેદમાં 2π આવૃત્તિ f એટલે qb ના છેદમાં 2π m થશે q 1.6 10 નો -19 b 6 × 10 નો 4 ઘાત માઈનસ અને 2π m 9 × 10 નો -31 -31 અંશમાં જાય તો +31 થઈ જાય પણ અંશમાં -19 ને -4 છે એટલે -23 ઘાત છે અંશમાં +31 આવ્યા એટલે કેટલા થશે 7 ને 8 ઘાત બાકી રહેશે પ્લસમાં બાકીનાનું સાદુરૂપ 1.6 × 6 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 9 એટલે કેટલું આવશે તો 1.6 × 6 ભાગ્યા 2 ભાગ્યા 3.14 અને ભાગ્યા 9 ઇઝ ઇક્વલ ટુ 0.1698 0.1698 10 નો 8 ઘાત છે તો આપણે 16.98 કરી દઈએ તો 6 ઘાત થઈ જાય 16.98 એટલે 17 ગણીનું 6 ઘાત છે એટલે મેગાહર્ટ્ઝ અહીંયા જે આવે તો હર્ટ્ઝ આવે છે 6 ઘાત કાઢી નાખીએ એટલે 17 મેગાહર્ટ્ઝ આવૃત્તિ થશે 1 સેકન્ડમાં 17 × 10 નો 6 પરિભ્રમણ ફરી જશે હવે એની ઊર્જા શોધવાની તમે કે આમાં ઊર્જાનો સૂત્ર કે એવું ગતિ કરે છે ઇલેક્ટ્રોન એકલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા તો હોય ગતિ કરે છે એટલે એની ગતિ ઊર્જા આવી શકે કોઈ પણ m દળનો કણ v વેગથી ગતિ કરે તો એની ગતિ ઊર્જા આવે જ્યારે સ્થિતિ ઊર્જા નથી આવતી ત્યારે ગતિ ઊર્જા એટલે જ કુલ ઊર્જા ગણાય છે ને એટલે અહીંયા સમના e જોઈને ભરવાશો નહીં ગતિ ઊર્જા ગણો કે કુલ ઊર્જા ગણો 1/2 mv2 1/2 m ઇલેક્ટ્રોનનું દળ 9 × 10 નો -31 v2 3 નો વર્ગ 9 10 ના 7 ઘાત નો 10 નો 14 ઘાત -31 + 14 એટલે -17 ઘાત બાકી રહેશે જૂલમાં બાકી 9 × 9 81 ભાગ્યા 2 એટલે 40.5 અને -17 ઘાત છે તો 4.05 ને 10 નો -16 ઘાત જૂલ થાય એને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 10 નો -19 વડે ભાગવાનો અને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો -16 ઘાત બધું બીજા ચેપ્ટરની અંદર તો બેઠા 16 ઘાત ઉડી જાય તો 4.05 ભાગ્યા 1.6 4.05 ભાગ્યા 1.6 જવાબ આવશે 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જો અહીંયા તમે 19 ઘાત રાખેલા તો અંશમાં તો +19 થાય 16 ડિગ્રી 3 ઘાત વધે તો 2.53 × 10 નો 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ થાય એટલે છેલ્લે તો 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જ થઈ જશે તો વિદ્યુતભારિત કણની ઝડપ છે ચુંબકીય ક્ષેત્ર છે અને કણ એટલે ઇલેક્ટ્રોન વીજભાર છે એનું દળ છે તો ગતિપથની ત્રિજ્યા r એટલે mv ના છેદમાં qb તો m v q અને b -19 -4 એટલે -23 અંશમાં ગયા +23 +7 30 ઘાત ને -31 છે એટલે -1 ઘાત રહ્યો બાકીની આમાં ગણતરી આપણે ચેક નથી કરી તો 9 × 3 ભાગ્યા 6 ભાગ્યા 1.6 એટલે આવે છે 2.81 25 -1 ઘાત છે તો -2 કરી દો તો 28.12 થઈ અને -2 છે એટલે સેન્ટીમીટર થઈ જાય આવૃત્તિ f qb ના છેદમાં 2πm કિંમત મૂકી તો અહીંયા -31 ઘાત અંશમાં ગયા પ્લસ -23 હતા એટલે +8 ઘાત વધ્યા 0.1698 એટલે 0.17 જ ગણી લો ને તો 17 × 10 નો 6 ઘાત કહેવાય એટલે 17 મેગાહર્ટ્ઝ કરી નાખ્યું 6 ઘાત હોવાને કારણે કુલ ઊર્જા ગતિ ઊર્જા 1/2 mv2 1/2 m ઇલેક્ટ્રોનનું દળ v2 વેગનો વર્ગ કર્યો 3 નો 9 થયો અને 7 ઘાત નો વર્ગ 14 ઘાત થશે -31 + 14 એટલે -17 જૂલ છે 9 × 9 81 ભાગ્યા 2 એટલે 40.5 આવે કેલ્વિન જરૂર નહીં તો 4.05 10 નો -16 ઘાત હવે જો અહીંયા -19 કરો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરે -16 કરો તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો -16 કરીને બેઠા ઘાત ઉડી જાય અહીંયા અંશ છેદ કરતા મોટો જ છે એટલે 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આવી જશે તો આ રીતે ઉદાહરણ 4.3 જોઈ શકાય છે ઓકે